આવ્યા વિવાદમાં 1 વર્ષ પૂર્ણ થયું તેમ છતાં સગવડો ન મળતા આજે રહીશો પહોંચ્યા વુડા કચેરી। સમગ્ર મામલો એમ છે કે ગુજરાત સરકાર દ્વારા વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બાંધીને લોકોને મકાન આપી રહ્યા છે, ત્યારે સમગ્ર જિલ્લામાં પણ આ જ રીતે લોકોને મકાનો ફાળવાઈ રહ્યા છે। જ્યારે આજ રોજ વુડા કચેરી ખાતે બેલગામના રહીશો કે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના અર્બન રેસિડેન્સીમાં રહે છે તેઓને ઘણી બધી અગવડોનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે હાલ ચોમાસાની ઋતુમાં તેઓના ધાબા પરથી 3જા માર્ગ સુધી પાણી ઉતરી રહ્યું છે, તેમજ શોર્ટ સર્કિટનો પણ તેમને દિવસ દરમિયાન વહી રહેતો હોય છે। સાથે ડ્રેનેજ ચેનલ લાઇનમાં પણ તકલીફ છે। કુલ 532 મકાન અને 11 ટાવર વચ્ચે માત્ર 3 બોર ફાળવેલી છે। ઉપરાંત પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો તેઓ કરી રહ્યા છે। તે જ વિષયને લઈને આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી। પ્રધાનમંત્રી આવાસ યોજના FP 38 બિલ અમારી સોસાયટીના તમામ કામમાં થોડા કામ થયા છે, મોટાભાગના કામ બાકી છે। મકાનોની અંદર પણ પાણી આવે છે, પાર્કિંગમાં બ્લોક બેસી ગયા છે, કોમન હોલમાં ટાંકી લીકેજ છે, 1 વર્ષ પૂર્ણ થવાયું છે છતાં પણ કામ થયું નથી અને બિલ્ડરને કહીએ છીએ તો થઈ જશે કરે છે અને બિલ્ડર અત્યારે આઉટ ઓફ ઇન્ડિયા છોડીને અમેરિકા ગયા છે। તો સાહેબોને અમે વારંવાર રજૂઆત કરી પણ છતાંય અમારું કામ અત્યારે બહુ જ પેન્ડિંગ છે અને લાભાર્થીને બહુ તકલીફ પડે છે। અત્યારે અમે વુડા ઓફિસે મેઇન ઓફિસે સાહેબને રજૂઆત કરવાયા છે। અમારા જે કામ પેન્ડિંગ છે એ કામ વહેલી તકે પૂરા કરાવે એના માટે આવ્યા છે અને સોલર પેનલનું બી કામ હજુ અમારું બાકી છે। કોઈને રજૂઆત કરી છે? કોર્પોરેટરને કોઈ રજૂઆત નથી। અમે વારે ઘડીએ વુડા ઓફિસમાં જ રજૂઆત કરી છે। કેતનભાઈ પટેલ સાહેબ, પાઠક સાહેબ, મહિપાલ સાહેબ ને વારે ઘડીએ રજૂઆત કરી છે કે અમારા કામ વહેલી તકે પૂરા કરો। આજે 1 વર્ષ થવાયું છે એટલે વહેલી તકે કામ પૂરા થાય એવી અમારી માંગ છે। મારું નામ નિલેશ પટેલ, પ્રમુખ।